ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે આવવા જવાની એસટી બસો અનિયમિત હોવાથી પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। ખાંભાની જે.એન. મહેતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ અનિયમિત હોવાથી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। રાજુલા ખાંભા, રાજુલા તેમજ ધારી ખાંભા લાસા એસટી બસ અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓને ખાંભા અભ્યાસ અર્થે આવવા જવામાં મુશ્કેલી પડે છે। રાજુલા ડેપોની રાજુલા ખાંભા અને ધારી ડેપોની ધારી ખાંભા લાસા રૂટની બસ નિયમિત કરવા વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। ખાંભામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીને એસટી બસો અનિયમિત હોવાથી અભ્યાસ બગડી રહ્યો છે। વિદ્યાર્થીઓને તગડી રકમ આપી પ્રાઇવેટ વાહનમાં જવા મજબૂરી થઈ રહી છે। આગામી દિવસોમાં આ એસટી બસ નિયમિત કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે। મારું નામ ગોંડલિયા હિતિક્ષા છે। હું 11માં અભ્યાસ કરું છું। અમારે લાસા ધારી ખાંભા લાસા 1 મહિનાથી બંધ હોવાથી અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘણો સમય સુધી બેસવું પડે છે અને અમારે બસ બંધ હોવાથી અમારે અભ્યાસ છોડીને આવવું પડે છે અને અમારે સ્કૂલેથી છૂટ્યા બાદ અમારે ઘરે જવા માટે તગડી રકમ દઈને અમારે રિક્ષામાં જવું પડે છે અને અકસ્માત થાય તો કોણ જવાબદાર રહેશે એવી અમારી નમ્ર વિનંતી છે કે સરકારને કે અમારી બસ સમયસર ચાલુ કરાવે અને અમારે જો ચાલુ નહીં કરાવો તો અમારે રસ્તા પર આંદોલન કરવું પડશે। મારું નામ કૃષ્ણાતર કૃષ્ણા છે। હું ધોરણ 10માં ભણું છું। મારે બોર્ડનું વર્ષ છે। અમારે 12:30 રજા પડે ત્યારે પણ અમને બસ નથી મળતી। અમારે પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે ને પ્રાઇવેટ વાહનમાં એક્સિડન્ટ થાય કંઈક જોખમ લે તો જવાબદાર કોણ રહે? એટલા માટે છે ને તમે 12:30ની બસ અમારે એસટી બસ ચાલુ કરાવો। અનિયમિત છે પણ તમે નિયમિત કરાવો એવી અમારી રજૂઆત છે, નહીંતર અમે છે ને રોડ રસ્તા બંધ કરીને અમે આંદોલન કરશું।